નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકા સાગર વિદ્યા ભવનમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં પાઠ 21 ક્રાંતિકારી શેખર કા બચપન એટલે કે ક્રાંતિકારી શેખરના બાળપણ વિશે આપણે સમજવાનું છે, વાતો કરવાની છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના ભાગ 1 જોઈ ગયા છીએ. આજે આપણે ભાગ 2 જોવાનો છે. જ્યારે આપણે ભાગ 1માં આપણા લેખકનો થોડો ટૂંકમાં પરિચય જોયો અને પછી આપણા પાઠનો થોડો ટૂંકમાં પરિચય જોયો હતો અને પછી આપણે આપણા પાઠ તરફ આગળ વધ્યા હતા. અને જ્યારે આપણે ભાગ 1માં જોયું કે શેખર કઈ રીતે વિદેશી કપડાઓ કાઢી નાખે છે અને વિદેશી કપડાઓને સળગાવીને, એમાં કેરોસીન નાખીને સળગાવીને તેની આગની ફરતે નાચે છે અને વિદેશી ભાષાનો અને વિદેશી દેશનો કેવી રીતે બહિષ્કાર કરે છે, નફરત કરે છે, એ આપણે ભાગ 1માં જોઈ ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2 જોવાનો છે. भाग 2 में और अपने हिंदी ज्ञान को प्रमाणित करने के लिए और गांधी के प्रति अपनी श्रद्धा जिसे व्यक्त करने का और कोई साधन उसे प्राप्त नहीं था, प्रकट करने के लिए उसने एक राष्ट्रीय नाटक लिखना आरंभ किया. એટલે કે એમણે હિન્દી જ્ઞાનથી પ્રમાણિત કરીને, શીખીને, હિન્દી ભાષા શીખીને અને ગાંધીની પ્રત્યે એટલે કે એની શ્રદ્ધાથી જ જાતે જ जिसे व्यक्त करने का એટલે કે એ ગાંધી પ્રત્યે એને જે પ્રેમ છે, જે શ્રદ્ધા છે, જે લાગણી, ઈચ્છાઓ છે, એ ક્યારે એના પપ્પા સામે અથવા તો એના પરિવારની સામે વ્યક્ત ન કરી શકતો હતો. એટલે તેને કોઈકને કોઈ એની પાસે એવું કોઈ સાધન પણ ન હતું કે જેથી ગાંધી પ્રત્યેની આવી બધી લાગણીઓ તે વ્યક્ત કરી શકે. અને તેને આ ગાંધી પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરવા માટે એક ઉપાય વિચારે છે અને એક રાષ્ટ્રીય નાટક લખવાની શું કરે છે, શરૂઆત કરે છે. જીવન में देखे हुए एकमात्र खेल का स्मृति अभी ताजी थी એટલે કે જીવનમાં જોયેલી હોય તેવા ખેલની એક સ્મૃતિ અત્યારે મને તાજી થઈ એટલે કે મને યાદ આવી. સ્મૃતિ એટલે કે મને એક યાદ આવે છે સ્મૃતિ કે इसलिए उसे लिखने में विशेष कठिनाई नहीं हुई એટલે કે મને જીવનમાં જે મારા ખેલની સ્મૃતિ થયેલી છે એ મને યાદ આવી ગઈ એટલે મને લખવામાં વધારે કઠિનાઈ એટલે કે મુશ્કેલીઓ પણ ન પડી. પ્રસ્તાવના તો જો કી ત્યો હથિયાલી એટલે કે પ્રસ્તાવના એટલે કે ઉપર જે આપણે કહાની અથવા તો કોઈ પણ નાટક લખતા હોય એટલે પહેલાં શું લખવું પડે, પ્રસ્તાવના લખવી પડે. જેવી રીતે આપણને આપણા પાઠમાં આપેલી છે તેવી રીતે પ્રસ્તાવના જોવી પડે. એટલે એમ કહે છે કે પ્રસ્તાવના તો મેં ગમે તેમ કરીને લખી નાખી, કેવલ કહી કહી કુછ મામૂલી પરિવર્તન કરના પડા એટલે કે કેવળ ક્યાંક ક્યાંક મારે થોડુંક મામૂલી પરિવર્તન, થોડુંક પરિવર્તન કરવું પડ્યું. ઉસકે બાદ નાટક આરંભ હુઆ પછી પ્રસ્તાવના લખીને મેં નાટકની શું કરી, શરૂઆત કરી. एक स्वाधीन लोकतंत्र भारत का विराट स्वप्न जिसके राष्ट्रपति गांधी है એટલે કે એક સ્વાધીન લોકતંત્ર એટલે કે આપણું લોકતંત્ર કેવું છે, સ્વાધીન છે, લોકો પર નિર્ભર કરે છે અને ભારતનું એક વિરાટ સપનું છે. કયું તો કે જે ભારતના વિરાટ સપનાના, મોટા સપનાના જો કોઈ રાષ્ટ્રપતિ હોય તો તે કોણ છે, આપણા ગાંધીજી છે. और सिद्धि के लिए साधन है अनवरत कताई और बुनाई, विदेशी माल और मनुष्य का परित्याग और प्रत्येक अवसर पर दूसरा गाल आगे कर देना એટલે કે ગાંધી બાપુનું જે સાધન છે કે સિદ્ધિ માટે કોઈ પણ સાધન લઈ લે. જેમ કે અનવરત લખેલું છે એટલે કે લગાતાર શું કરવી, કતાઈ કરવી, કાપડની કતાઈ કરવી, બુનાઈ કરવી એટલે કે કાપડો કાપવા, એની બુનાઈ કરવી, વિદેશી માલને શું કરવો, દૂર કરવો અને વિદેશી માણસોનો પણ કેવો કરવો, ત્યાગ કરી દેવો. ઓર પ્રત્યેક અવસર પર અને જ્યારે પણ કોઈ આપણને મારવાની કોશિશ કરે તો એક ગાલને છોડીને એક ગાલ ઉપર આપણને માર્યું હોય તો આપણે બીજો ગાલ પણ સામે ધરી દેવો. આવી રીતે રાષ્ટ્રપતિ ગાંધીજીની જેટલી પણ આજ્ઞાઓ હતી, જેટલા પણ તેમના નિયમો હતા, એ બધી જ વસ્તુ તેને યાદ આવે છે અને ધીરે ધીરે તે એમના નાટકમાં લખવાની શરૂઆત કરે છે.
सत्य हरिश्चंद्र का इंद्रलोक आरंभ से हटकर अंत में आ गया था। એટલે કે સત્ય હરિશ્ચંદ્ર વિશે પણ એને લખવું હતું, પરંતુ તે શું કરે છે, ઇન્દ્રલોકમાંથી આરંભથી લખવાની શરૂઆત કરે છે, તો ત્યાંથી શરૂઆતથી કાઢીને તેને અંતમાં લખે છે, છેલ્લે લખે છે। अपने ऊपर शेखर की प्रतिभा द्वारा सूर्यास्त के सुनहरे टापू की छाप लेकर, એટલે કે એણે શેખરે એક પ્રતિભા દ્વારા સૂર્યાસ્તથી લઈને જે સૂર્યાસ્ત થાય છે અને ત્યારે જે ટાપુની છાપ નીકળે છે, જે નદીની જે તળાવની છાપ નીકળે છે, એની પણ અહીંયા વાત કરેલી છે। शेखर के नाटक का अंतिम दृश्य था स्वाधीन और बाधाहीन भारत एक स्थूल आकार प्राप्त स्वप्न। એટલે કે શેખરે જે નાટક લખેલું છે તેનું અંતિમ દ્રશ્ય, અંતિમ ચરણ એ હતું કે દેશ કેવો બનવો જોઈએ, સ્વાધીન બનવો જોઈએ, એટલે કે દેશ પોતાની પર જ નિર્ભર હોવો જોઈએ, આત્મનિર્ભર ભારત હોવું જોઈએ। और बाधाहीन भारत एक स्थूल आकार, એટલે કે બાધાહીન ભારત કેવું હોવું જોઈએ, દૂર થઈ જવું જોઈએ, અને આપણા સ્વાધીન ભારતને શું કરવું જોઈએ, એક સ્થૂલ આકાર, સારો એવો આકાર આપવો જોઈએ અને એક સારું એવું સપનું પ્રાપ્ત કરવું જોઈએ। नाटक पूरा हो गया। शेखर ने सुंदर देशी स्याही से उसकी प्रतिलिपि तैयार की और उसे अपनी पुस्तकों के नीचे छिपा कर रख दिया। એટલે કે નાટક અહીંયા પૂરું થાય છે અને શેખરે શું કર્યું, એની દેશી શાહીથી જે લખતો હતો એ અને એની જે પ્રતિલિપિ તૈયાર કરેલી હતી એ, એટલે કે જે નાટક જે તૈયાર કર્યું હતું, જે પુસ્તકો તૈયાર કર્યા હતા એણે, એ નાટકને કોની નીચે છુપાવી દે છે, તો કે પુસ્તકોની નીચે છુપાવીને રાખી દે છે, જેથી કરીને પરિવારના કોઈ પણ સદસ્ય એને જોઈ ન શકે, એટલે એ ત્યાં છુપાવી દે છે। नाटक पूरा हो गया। शेखर ने सुंदर देशी स्याही से, એટલે કે નાટક અહીંયા પૂરું થાય છે અને શેખરે જેટલું પણ લખ્યું હતું એ બધું જ તે પુસ્તકની નીચે છુપાવી દે છે। पहले साहित्यिक प्रयत्नों की गति उसे अभी याद थी, इसलिए उसने अपना यह नाटक, यह अमूल्य रत्न किसी को नहीं दिखाया, सरस्वती को भी नहीं। એટલે કે એને આ પહેલું નાટક, આ પહેલું સાહિત્યક લખવાની એને શું કરી હતી, કોશિશ કરી હતી, અને એને જેમ જેમ એના પ્રયત્નોની ગતિ જેમ જેમ એને યાદ આવે છે તે બધી જ વસ્તુઓ તેને શેમાં લખવાની કોશિશ કરી હતી, એક નાટક સ્વરૂપે લખવાની કોશિશ કરી હતી। यह अमूल्य रत्न किसी को नहीं दिखाया, એટલે કે તેને લખેલું આ પહેલું નાટક એના માટે તો શું હતું, એક અમૂલ્ય રત્ન જેવું હતું, તેને આ રત્ન કોઈને પણ ન બતાવ્યું, આ નાટક એણે કોઈની પાસે પણ ન વંચાવા દીધું। સરસ્વતી को भी नहीं, એટલે કે એની બેન સરસ્વતીને પણ નહીં। और हर समय जब जहाँ वह जाता उसके मन में एक ध्वनि गुंजा करती, શું કહે છે, અને એ જ્યારે પણ જ્યાં પણ જાતો ત્યાં તેના મનમાં એક જ ધ્વનિ, એક જ સ્વર ગુંજ્યા કરતી, કઈ, તો કે मैं शेखर हूँ, एक अपूर्व नाटक का लेखक चंद्रशेखर। શું કહે છે કે એ જ્યાં પણ જાતો તેને એક જ ધ્વનિ મગજમાં રહેતી કે હું શું છું, શેખર છું, એક અપૂર્વ નાટક, એટલે કે મેં લખેલું પહેલું નાટક, એનો લેખક છું હું, એટલે કે મેં જે પહેલું નાટક લખ્યું છે એનો એક હું સારો એવો લેખક છું। કોણ છું હું, चंद्रशेखर छूँ, और मैंने अकेले ही बिना किसी की सहायता से अपने हाथों से उसका निर्माण किया है। એટલે એનું એમ માનવું છે શેખરનું કે મેં જે નાટક લખ્યું છે એ કોઈની મદદથી નથી લખ્યું, એટલે કે કોઈની સહાયતાથી નથી લખ્યું, મેં એ નાટક મારી જાતે જ લખ્યું છે અને મારે એ નાટક લખવા માટે કોઈની પણ જરૂર નથી પડી, એ નાટકનો હું એકલો જ હકદાર છું। स्वाधीन बाधाहीन भारत के उस चित्र का मैंने, એટલે કે મારે જે ભારત દેશ જોવો હતો સ્વાધીન, એટલે કે પોતાના પર નિર્ભર, બાધાહીન એટલે કે કોઈ પણ પ્રકારની બાધા એને નડતી ન હોય, કોઈ પણ પ્રકારનો અંકુશ એના પર રાખવામાં ન આવ્યો હોય, એવા ભારતનું મેં શેમાં નિર્માણ કરેલું છે, મારા નાટકમાં નિર્માણ કરેલું છે। शेखर के पिता एक दिन के दौरे पर जा रहे थे और शेखर साथ था, એટલે કે એક દિવસ શેખરના પિતા ક્યાં જઈ રહ્યા હતા, દોરે એટલે કે નિરીક્ષણ કરવા બહાર જઈ રહ્યા હતા અને શેખર પણ એની સાથે જ હતો। बांकीपुर स्टेशन पर सामान रखकर पिता और पुत्र वेटिंग रूम के बाहर टहल रहे थे।
શું કહે છે કે બાંકીપુરના સ્ટેશન પર સામાન મૂકીને પિતા અને પુત્ર બંને વેઇટિંગ રૂમમાં શું કરે છે, ત્યાં બહાર વેઇટિંગ રૂમની બહાર ચાલી રહ્યા, ટહલ એટલે કે ચાલી રહ્યા છે. શેખર કુછ આગે પિતા પીછે પીછે, એટલે કે શેખર આગળ આગળ ચાલી રહ્યો છે અને પિતા એની પાછળ પાછળ ચાલી રહ્યા છે. पास से एक लड़का आया और शेखर की ओर उन्मुख होकर अंग्रेजी में बोला, એટલે કે એની શેખરની પાસે એક છોકરો આવે છે અને ઉન્મુખ એટલે કે કંઈક એની ઉન્મુખ એટલે કે એની સામે જ આવીને ઊભો રહી જાય છે. અંગ્રેજી મેં બોલા તુમ્હારા નામ ક્યા હૈ, એટલે કે અંગ્રેજીમાં પૂછે છે કે તારું નામ શું છે. શેખરને સિર સે પેર તક ઉસે દેખા, એટલે અચાનક એ છોકરો સામે આવીને શેખરને પૂછવા લાગે છે અંગ્રેજીમાં, અને શેખરને તો અંગ્રેજી ભાષા પ્રત્યે નફરત જ છે, અને અંગ્રેજી એટલે કે વિદેશી બાળકો પ્રત્યે, છોકરાઓ પ્રત્યે, બધા પ્રત્યે એને નફરત જ હતી. એટલે એ શું કરે છે શેખર, એને સિર સે પેર તક એટલે કે માથેથી લઈને પગ સુધી એને જોવા લાગે છે. લડકા એક અચ્છા સા સૂટ પહેને થા, सिर पर अंग्रेजी टोपी और उसके स्वर में अहंकार था, એટલે કે એ જે છોકરો હતો એ સૂટ પહેરીને ઊભો હતો અને માથા પર કેવી ટોપી હતી તો કે અંગ્રેજી ટોપી હતી, અને એના સ્વરમાં એટલે કે એની ભાષામાં, એની બોલીમાં એક અલગ જ પ્રકારનો અહંકાર જોવા મળતો હતો, અભિમાન જોવા મળતું હતું. શાયદ વહ અપને અંગ્રેજી જ્ઞાન કા પરિચય દેના ચાહતા થા, એટલે કે શાયદ એટલે કે મને એવું લાગે છે કે એ મને એની અંગ્રેજી ભાષાનો પરિચય આપવા માંગતો હતો. શેખર કો પ્રશ્ન બુરા ઓર અપમાનજનક લગા, પરંતુ શેખરને એ પ્રશ્ન કેવો લાગે છે, એકદમ ખરાબ અને એનું અપમાન કરવા માટે પૂછ્યો હોય એવો પ્રશ્ન એને લાગતો હતો. ઉસને ઉત્તર નહીં દિયા, એટલે કે શેખર કંઈ જવાબ આપતો નથી, કંઈ બોલતો જ નથી. कुछ इसलिए भी नहीं दिया कि पीछे पिता थे और पिता की उपस्थिति में बात करते वह झिझकता था, એટલે કે એને એટલે પણ જવાબ ન આપ્યો કે પાછળ કોણ ઊભું હતું, એના પિતા ઊભા હતા, અને પિતાની ઉપસ્થિતિમાં કંઈ બોલવું, કંઈ વાત કરવી, એટલે એ શું થતો હતો, ઝીઝકતો હતો કે મારે મારા પપ્પાની સામે, મારા પિતાની સામે મારે આ વ્યક્તિ સાથે અંગ્રેજીમાં કઈ રીતે વાત કરવી. જો હું કંઈ આમ તેમ બોલી જઈશ અંગ્રેજીમાં તો મને મારા પિતા તરત જ ખીજાશે, ગુસ્સો કરશે. ઉસ લડકે ને સમજા ઉસકા સામના કરને વાલા કોઈ નહીં હે, એટલે કે પેલા છોકરાને એમ લાગ્યું કે મારો સામનો કરવા વાળું અહીંયા કોઈ નથી, એટલે કે હું એક જ સારી એવી અંગ્રેજી ભાષા જાણું છું, મારા જેવી અંગ્રેજી ભાષા કોઈને આવડતી પણ નથી, અથવા તો મારા જેવી અંગ્રેજી ભાષા કોઈ બોલી પણ નથી શકતું. યહ લડકા શાયદ અંગ્રેજી જાણતા હી નહીં, એટલે એને એમ લાગ્યું કે આ છોકરો શાયદ એટલે કે એને લાગે છે એવું કે અંગ્રેજી ભાષા જાણતો જ નથી, ઓળખતો જ નથી. ઉસને તનિક ઓર રોબ મેં કહા, એટલે કે એ પાસે આવે છે અને રોબમાં, ગુસ્સામાં કહે છે માય નેમ ઇઝ ડુ યુ ગો ટુ સ્કૂલ, એટલે કે માય નેમ ઇઝ એટલે કે મેરા નામ હે, અને પછી સવાલ પૂછે છે તુમ સ્કૂલ મેં પડતે હો, એટલે કે તું સ્કૂલમાં ભણે છો, અને તારું નામ, એવી રીતે સવાલ કરે છે. शेखर के पिता वहाँ न होते तो वह प्रश्न का उत्तर चाहे न देता पर हिंदी में कुछ उत्तर अवश्य देता. શું કહે છે કે શેખરને એવું લાગે છે કે જો મારા પિતા અહીંયા ન હોત તો હું આ છોકરાને સારા એવા પ્રશ્નનો જવાબ આપત. ભલે હું અંગ્રેજીમાં ભાષામાં ન બોલત, પરંતુ હિન્દી ભાષામાં તો હું જરૂર આને ઉત્તર એટલે કે જરૂર આને જવાબ આપત. उसके मन में यह संदेह उठ भी रहा था कि वह लड़का शायद कोई पाठ ही दोहरा रहा है, એટલે કે પેલાને એવું શંકા જતી હતી કે આ છોકરો અંગ્રેજી ભાષામાં મને કોઈક પાઠ સમજાવવા માંગે છે, એટલે કે મને કંઈક અંગ્રેજી ભાષામાં કંઈક શીખવાડવા માંગે છે. अंग्रेजी उतनी जानता नहीं पर उसने घृणा से उस लड़के की ओर देखा, उत्तर कोई नहीं दिया, એટલે કે અંગ્રેજી ભાષા તો એ જાણે છે પરંતુ એને અંગ્રેજી ભાષા એ સારી રીતે બોલી પણ નથી શકતો, પરંતુ એમ કહે છે ધૃણાથી એટલે કે નફરતથી એ છોકરાની સામે જોવે છે અને કહે, અને કંઈ પણ પ્રકારનો ઉત્તર આપવા એટલે કે કંઈ પણ પ્રકારનો જવાબ નથી આપતો, એકદમ મૌન વ્રત જ રાખે છે. પિતા કે કુધુ स्वर ने कहा शायद उस लड़के को जताने के लिए ही मेरा लड़का अंग्रेजी जानता है, जवाब क्यों नहीं देते. શું કહે છે કે પિતા પણ કયા સ્વરમાં કહે છે,
ક્રુદ્ધ સ્વરમાં એટલે કે એકદમ ગુસ્સા જેવા સ્વરમાં બોલી ઉઠે છે કે શાયદ એ છોકરો તને શું શીખવાડવા માંગે છે, એટલે કે તને અંગ્રેજી આવડે છે કે નહીં એ ભાષા જોવા માંગે છે, કે તું અંગ્રેજી ભાષા સારી રીતે બોલી શકે છો કે નહીં એ જોવા માંગે છે. તો જવાબ તું કેમ નથી આપતો એમ સવાલ કરે છે. શેખર ઓર ભી ચીઢ ગયા ઓર ભી ચૂપ હો ગયા, એટલે કે શેખર વધારે ગુસ્સામાં આવી જાય છે અને કંઈ બોલતો નથી. વહ લડકા મુસ્કુરાકર આગે બઢ ગયા, એટલે કે પેલો જે છોકરો છે એ હસીને ત્યાંથી આગળ વહી જાય છે. પિતાને કહા ઇધર આવો, પિતાએ શું કર્યું એની પાસે બોલાવ્યો કે અહીંયા આવો. शेखर उनके पीछे पीछे वेटिंग रूम में गया तो पिता ने उसका कान पकड़कर पूछा, એટલે કે શેખર એની પાછળ પાછળ ક્યાં જાય છે? વેઇટિંગ રૂમમાં જાય છે. અને પિતા શું કરે છે? એનો કાન પકડીને કાન ખેંચીને એને પૂછે છે, જવાબ ક્યો નહીં દિયા, મુંહ તૂટ ગયા હે. શું કહે છે કે તને અંગ્રેજી આવડે છે, બોલતાય આવડે છે અને સમજતા પણ આવડે છે, સારી અંગ્રેજી ભાષા બોલી પણ શકે છો, છતાં પણ તે જવાબ ન આપ્યો, તારું મોઢું તૂટી ગયું છે કે શું? तभी ट्रेन आ गई, ત્યાં જ તે ટ્રેન આવી ગઈ. और शेखर कुछ उत्तर देने से या उत्तर न देने की गुस्ताखी करने से बच गया, એટલે કે શેખર કંઈ બોલે, કંઈ જવાબ આપે અથવા તો કંઈ ખોટો જવાબ આપે અને પાછા પિતા એને ખીજાય એવી ગુસ્તાખી કરવાથી, એટલે કે એવી ભૂલ કરવાથી એ બચી જાય છે. दूसरे दिन घर पर पिता ने माँ से कहा, એટલે કે બીજે દિવસે ઘરે આવીને પિતા કોને કહે છે? એની મમ્મીને કહે છે. એટલે કે હમારે લડકે સબ બુદ્ધુ હે. શું કહે છે કે આપણા બધા છોકરાઓ કેવા છે? બુદ્ધુ છે, કોઈની સામે કંઈ પણ બોલી શકે તેમ નથી. કિસીને સામને તો બોલ હી નહીં નીકળતા. શું કહે છે કે કોઈની સામે તો કંઈ પણ શબ્દ નથી નીકળતો, કોઈની સામે કોઈ પણ શબ્દ ન નીકળે અને કોઈની સામે અંગ્રેજીમાં પણ વાત ન કરી શકે. આપણા બાળક કેવા છે? સાવ બુદ્ધુ છે. શેખરને સુન લિયા, આ વાત શેખર સાંભળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ પાઠ છે ક્રાંતિકારી શેખરનું બાળપણ, એ પાઠ એક જીવની ઉપન્યાસના પહેલા ભાગમાંથી લેવામાં આવ્યો છે. એટલે કે આ આખો પાઠ એક સત્ય ઘટના ઉપર જ હતો, એટલે કે સાચી ઘટના હતી. આ પાઠમાં ક્રાંતિકારી શેખરના બાળપણની જ તે આમાં વાત કરેલી હતી કે ક્રાંતિકારી શેખરે તેમનું બાળપણ કેવી રીતે વિતાવ્યું હતું.